નામ કીધું? સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર. શું નામ છે? રણછોડભાઈ. રણછોડભાઈ. કયા સમાજમાં? ઠાકોર સમાજમાંથી. ઠાકોર સમાજ. ત્યાં લગ્ન માટે? હા, લગ્ન માટે. કેટલીક ઉંમર છે? ઉંમર 37. 37 ઉંમર. પેલા લગ્ન થઈ ગયા હતા? હા, થઈ ગયા હતા. શું થયું? મારા વાઈફને કેન્સર હતું. કેન્સર હતું. અત્યારે કામ શું કરો? અત્યારે તો ઓટો ચલાવું. ઓટો ચલાવો? ઓહો. ઓટો ચલાવું અને કોઈ એવો કામ આવે તો કામે રાખી દઈએ, એવું કંઈ નહીં. સારું. કેટલું કમાઈ દઉં? હું તો રોજના 500 રૂપિયા, 600 રૂપિયા, 700 રૂપિયા કમાઈ લઉં. એટલે મહિને ટાર્ગેટ મારો 15,000, 2,000 નો ગણતરી રાખવાની. એવું? મારે હું છોકરાઓની પછી વર્દી બાંધેલી ને? છોકરાઓની સ્કૂલની વર્દી બાંધેલી પછી. તો પેલા લગ્ન થયા હતા એને શું થયું? એમને પહેલા લગ્ન થયા એમને કેન્સર હતું. હા. બહુ આમ તો બહુ હકીકતની અંદર બહુ જ વાળા કર્યા આપણે. અને જો કેન્સર એટલે કેન્સર કહેવાય ને. ત્યાં તમે અમદાવાદમાં જ લઈને આવતો હતો સાલી હોસ્પિટલમાં. એના છોકરા? છોકરા એ બે હારે લઈને આવી ને આપણે છોકરા બેન આપણે મોટા કરેલા. એટલે મારા એટલે એમ જો ને આમ જો એટલે કુંવારા જેવો છે આપણે. એમનો છોકરો આપણે એ છોકરા બે આંગળીઓ લઈને આવી હતી ને, હા એ બે છોકરાઓ આપણે મોટા કર્યા. પોતાના જ મકાન છે ઘરે? હા, પોતાના મકાન. જમીન? જમીન છે પણ એ કરસનપરામાં ગુજરાતમાં જ છે. એમ તો 50-60 વીઘા જમીન છે આપણે. ક્યાં સમાજમાં કીધું તમે? હું ઠાકોર સમાજમાં છું. ઠાકોર સમાજમાં. ક્યાં સમાજમાં તમારે કરવું? કોઈ બી સમાજમાં લાગે હવે. એવું? આપણે ઘર હાકીને જવાય એવું હોવું જોઈએ, બાકી કઈ દેખી થાય. હા, એ તો છે જ. એ તો સમજી ગયો કે કોઈ પાત્ર સારું મળી જાય તો વાંધો ના આવે. સામે પાત્ર સારું મળી જાય તમારે જેવું. તો વાંધો નહીં. આપણે તો બહુ શું કે બહુ હાઈફાઈ નથી જોતો, આપણે કોઈ ગરીબ માણસ હોય ને એટલે આપણે ચાલે. હવે એમ કરો હલો, હું શું થોડો કામમાં જાઉં એટલે 8 વાગે સાંજે ફોન કરજો ને તો શાંતિ વાત થાય, બરોબર? ભલે, કોઈ વાંધો નહીં. હું તમને સામે ફોન કરીશ. ઓકે. હા, એ સારું.